નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। કોરોનામાં જ્યારે લોકો વાયરસના ખતરાથી એકબીજાથી દૂર રહેતા હોય છે, તેવામાં દેશના અનેક શહેરોમાં હજારો એવા લોકો છે જેઓ તન, મન અને ધનથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે। ન માત્ર કોરોના દર્દીઓને રાહત પહોંચાડી રહ્યા છે, પરંતુ તેમના પરિવારને પણ જરૂરી સામાનની મદદ કરી રહ્યા છે। કોરોના મહામારીમાં આપણી આસપાસ અનેક એવા ચહેરા છે જે કોરોના કાળમાં એક મિસાલ બનીને સામે આવ્યા છે। લોકોને વાયરસથી બચાવવા જાગૃતતા અભિયાન ચલાવવાથી લઈ અને તમામ જરૂરિયાતમંદ લોકોની મદદ કરનાર તેઓ સાચા અર્થમાં કર્મવીર છે। કોરોના કાળમાં કર્મવીરની યાદીમાં સૌથી પ્રથમ છે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ, જેઓ પોતાના જીવની પણ પરવા કર્યા વગર રાત દિવસ કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે। પોલીસ વિભાગ પણ કોરોના કાળમાં મેદાને છે। ઓક્સિજન સપ્લાય માટે ગ્રીન કોરિડોર હોય કે પછી કોરોના જાગૃતિ અભિયાન, પોલીસ કર્મીઓ ખડે પગે છે। તો અનેક એવા સમાજસેવકો છે કે જેઓ કોરોના કાળમાં માનવતાની મિસાલ બન્યા છે। કોરોના કાળે દેશની જે સિસ્ટમને હચમચાવી મૂકી છે, આ લોકો એ જ સિસ્ટમ વચ્ચેથી આવે છે। આ લોકો પણ એ લોકોની જેમ છે જેના પર કોરોના કહેર બનીને ત્રાટકી શકે છે। પરંતુ કોઈ પણ જાતની પરવાહ વગર, કોઈ પણ જાતના સ્વાર્થ વગર આ મહામારી સામે મેદાને આવી ગયા છે, જે મહામારી લોકો પર સૌથી મોટો ખતરો બની છે। સમય મુશ્કેલીનો છે તો મદદ માટે પહોંચેલા હાથ હિંમત આપે છે। આજે એવા જ લોકોની કહાની અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જે કોરોના કાળના લાખો પડકારો વચ્ચે નાયક બનીને સામે આવી રહ્યા છે। સૌથી પહેલા એ ડોક્ટરોની કહાની સાંભળો જેઓ દિવસ રાત દર્દીઓની સેવામાં જોડાઈ ગયા છે। મહામારીના मैदाનમાં सुपर हीरो। हेल्थ केयर वर्कर्स, डॉक्टर्स और नर्सेज और बाकी लोगों के मोरल हाई रखने के लिए बहुत जरूरी है कि हम उनका पूरा ख्याल रखें। जो हेल्थ केयर अथॉरिटीज हैं, जो डॉक्टर्स को इस्तेमाल करती हैं हॉस्पिटल्स के अंदर, उनकी ड्यूटीज लगाती हैं, तो कृपया करके ध्यान रखें कि बहुत लंबी आवर्स में उनको काम ना करना पड़े और प्रॉपर रेस्ट मिले और उनकी बाकी सुविधाओं को पूरा ध्यान रखा जाए। આ ડોક્ટર હોવાની સાથે સાથે માણસ પણ છે। મુશ્કેલીના આ સમયમાં તેમના પર આવી પડેલી જવાબદારી પહેલાથી અનેક ગણી વધારે છે। એ જ કારણ છે કે આ સુપર હીરો લોકોને સાવધાની રાખવા સતત અપીલ કરી રહ્યા છે। કોરોના કાળના असली નાયક डॉक्टर्स, नर्सेज, पैरामेडिकल स्टाफ, आपके असिस्टेंट्स, तो हम सब दिन में लगभग 16 घंटे काम कर रहे हैं, 7 डेज अ वीक काम कर रहे हैं। हम लंच नहीं खाते अपना, ये नींद ना आ जाए। प्लस सोशल लाइफ है ही नहीं हमारी इस टाइम। आप किससे मिलोगे, किससे नहीं मिलोगे, और जब तक हम घर पहुंचते हैं, जाके सोते हैं और सुबह उठ के वापस काम पे आना है। तो काफ़ी हैवी शेड्यूल हो गया हम सबका और मुश्किल है इस टाइम, लेकिन सबकी हेल्प करनी है तो कर रहे हैं। જે તમારી જિંદગી માટે પોતાની જિંદગી દાવ પર લગાવી રહ્યા છે, તેઓ તમામ સ્તરે પોતાના પ્રયાસને અંજામ આપી રહ્યા છે। તેમને પણ પોતાના પરિવારના જીવનો ખતરો છે, જેથી તેમની તકલીફને પણ સમજવી જરૂરી છે। મહામારીના मैदाનમાં जाबाज। तो एक ही रिक्वेस्ट है कि लेट अस लाइक डू दिस टुगेदर। लेट अस कोऑपरेट विद द पीपल। जो लोग वहाँ पे रह रहे हैं, जो लोग वहाँ पे घर पे नहीं जा पा रहे हैं, जो लोग 24-24 घंटा ड्यूटी कर रहे हैं,
उनसे हम कोऑपरेट करें, वो आपको सिचुएशन को एक्सप्लेन करते हैं, उनको समझने का ट्राई करें, अपने टेम्परामेंट को कंट्रोल में रखें। और ये फिजिकल वायोलेंस जो हो रहा है, दोनों हाथ जोड़ के विनती है, फिजिकल वायोलेंस का रास्ता मत लें। करीब 1-1.5 महीने में, मैं तो मुंबई में ही रहती हूँ, तो 1-1.5 महीने में एक बार मैं जाती हूँ, हाय हेलो बोलती हूँ और फिर वापस चली आ जाती हूँ। કોરોના કાળના હીરો. ચાલો હવે તમને બતાવીએ એ લોકોની કહાની જેઓ કોરોના કાળમાં લોકો માટે મિસાલ બની ગયા. આ તસવીરો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની છે, જ્યાં ફરજ નિભાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પ્રસાદની કહાની કોઈને જિંદગીની પ્રેરણા આપે છે. હકીકતમાં વાયરસની બીજી લહેરમાં તેમની પત્ની અને ભાભીનું નિધન થયું. તેમ છતાં એક અઠવાડિયાની અંદર તેઓ ફરજ પર પાછા ફરી मिसाल रजू करी. प्रयागराज में कोतवाली इंस्पेक्टर के पद पर तैनात नरेंद्र प्रसाद ऐसे पुलिस अधिकारी हैं जो यूपी पुलिस के रियल हीरो हैं. दरअसल अपनी पत्नी और भाभी को खोने के साथ ही साथ उन्होंने अपने 6 करीबियों को इस कोरोना काल में खोया है, लेकिन उन्होंने हिम्मत नहीं हारी और वो 6 दिन में ही अंतिम संस्कार करने के बाद ड्यूटी पर लौट आए हैं. उन्होंने बाकी जो क्रियाक्रम होते हैं 13वीं का कार्यक्रम उसको महामारी के चलते स्थगित कर दिया है. નરેન્દ્ર પ્રસાદ પોતાની નોકરીના 23 વર્ષમાં ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સેવા આપી ચૂક્યા છે, પરંતુ કોરોના કાળમાં જે દુઃખના ડુંગર તેમની પર ચઢી આવ્યા, તેમ છતાં તેઓ હિંમત ના હાર્યા અને પોતાની ફરજને પ્રાથમિકતા આપી. मेरे ऊपर रियली बहुत भारी कष्ट तो था ही. मेरी पत्नी गुजर गई, भाई भी गुजर गई और इन सब चीज़ों को सारी चीज़ों में सहते हुए फिर मैंने सोचा कि इस समय कोई कार्यक्रम करने का समय नहीं है, हो सकता है मेरी सेवा से कुछ लोगों की जान बचे. और ये सब सोचते हुए मैंने तुरंत एक सप्ताह में ही ड्यूटी पर वापस आ गया. પોતાના અંગત દુઃખને ભૂલી કોરોના વિરુદ્ધ જંગ લડી રહેલા ઇન્સ્પેક્ટર નરેન્દ્ર પ્રસાદની હિંમત સમગ્ર પોલીસ વિભાગ ગર્વ અનુભવી રહ્યો છે. उनका ये काम करने का तरीका और ये जो जज्बा है ड्यूटी पर फिर से आने का, उसकी मैं सराहना करता हूँ कि उन्होंने इस मुश्किल की घड़ी में ड्यूटी को प्राथमिकता दी. દેવદૂત બની પોલીસ. દેશની રાજધાની દિલ્હીથી સામે આવેલી આ તસવીર તે સમયની છે જ્યારે સોનિયો હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવા જઈ રહેલી ટ્રકના ટાયરે સાથ મૂકી દીધો. તે જ સમયે પશ્ચિમ દિલ્હી પોલીસ સ્ટાફે મોરચો સંભાળી લીધો અને ટ્રકને પોતાની જીપ સાથે બાંધી હોસ્પિટલ સુધી પહોંચાડી. જે સમયે આ ઘટના બની તે સમયે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વર્તાઈ હતી અને 70 દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ દેવદૂત બનીને આવેલી દિલ્હી પોલીસ સમયની સાથે જ ઓક્સિજન ભરેલી ટ્રકને હોસ્પિટલ પહોંચાડી. આ તસવીર કોટા યુનિવર્સિટીમાં ચાલી રહેલા કોરોના કેર સેન્ટરની છે, જ્યાં કોરોના પીડિતોની તકલીફ મ્યુઝિક થેરાપીના માધ્યમથી ઓછી કરવામાં આવી રહી છે. પીપીઈ કિટ પહેરી કલાકાર ગીત ગાઈ નામાત્ર દર્દીઓને હિંમત વધારી રહ્યા છે, પરંતુ યોગા શિક્ષકોના માધ્યમથી તેમને યોગના ફાયદા પણ બતાવવામાં આવી રહ્યા છે. એક વેલફેર સોસાયટી તરફથી અહીં 50 વોલેન્ટિયર તૈનાત કરાયા છે, જે દિવસ રાત દર્દીઓની આ પ્રકારે સેવા કરી રહ્યા છે. ઓક્સિજન ફ્લો મીટરની ભેટ. મહામારીના પડકારો વચ્ચે સ્વાસ્થ્ય સુવિધાઓ માટે લોકો તરસી રહ્યા છે. જેમ તેમ કરીને લોકો ઓક્સિજનની વ્યવસ્થા કરે છે, પરંતુ સિલિન્ડરમાં લાગતું ફ્લો મીટરની વ્યવસ્થા નથી કરી શકતા. પરંતુ મધ્યપ્રદેશના છતરપુરમાં રહેતા ડોક્ટર એમપીએન ખરે ઘણું ખરું સસ્તું અને મજબૂત ફ્લો મીટરની શોધ કરી છે. फ्लो मीटर बनाया हमने, जो कि प्योरली कहा जाए तो एक जुगाड़ कहना चाहिए, लेकिन इतना उपयोगी सिद्ध हुआ है ये. हमने पहले अपने मरीजों पे टेस्ट किया, उसमें देखा कि जो स्टैंडर्ड फ्लो मीटर है उससे ऑक्सीजन कितना बढ़ रहा है. फिर उसको अपना जो ये जुगाड़ वाला बनाया है इससे करके देखा, तो रिजल्ट दोनों में एक जैसे मिले हैं. फ़ायदा ये है कि एक तो सस्ता है, दूसरा एटलीस्ट मरीज की जान बच रही है. उससे जान बचाने का एक उपकरण बन गया है, जो कि आज की तारीख में मरीजों के बहुत काम आ रहा है. દાવો કરવામાં આવી રહ્યો છે કે લગભગ 300 રૂપિયાની કિંમતનું આ ફ્લો મીટર ઘણું સારું સાબિત થઈ રહ્યું છે, જેના કારણે જિલ્લા હોસ્પિટલમાં દાખલ થયેલા જરૂરિયાતમંદ દર્દીઓને તે મફત આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, દરરોજ એક ટીમ
40 થી 50 કિલોમીટર તૈયાર કરી રહી છે, જેથી લોકો સુધી પહોંચાડી શકાય. લાખોની કારને બનાવી એમ્બ્યુલન્સ. ગુજરાતના જામનગરથી સામે આવેલા સમાચાર સાંભળી તમે ચોંકી ઉઠશો. ભરતભાઈ નામના એક સમાજ સેવકે પોતાની લાખો રૂપિયાની કાર એમ્બ્યુલન્સમાં ફેરવી દીધી અને તેને એક ટ્રસ્ટને સોંપી દીધી. संजरी चैरिटेबल ट्रस्ट, उसको उसने 50 बेड का कोविड सेंटर खोला है. उसके लिए उसमें एम्बुलेंस नहीं थी, उसमें मैंने एम्बुलेंस दी है उसको. जब तक कोविड सेंटर चालू रहेगा जब तक मैं उसमें रखूँगा गाड़ी. હવે આ એમ્બ્યુલન્સને કોરોના દર્દીઓની સેવામાં મુકાવી દેવામાં આવી છે. કોરોના કાળના આ એ કર્મવીર છે જેઓ તમામ પડકારોને હસતા હસતા સામનો કરી રહ્યા છે. આ જ હિંમત અને જોશના કારણે કોરોનાની ચેનને બ્રેક લગાવી શકાશે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. કોરોના કાળમાં સુપર હીરો નિસ્વાર્થ ભાવે સેવામાં જોતરાયા છે. કોઈએ પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી દીધી, તો કોઈ જરૂરિયાતમંદો સુધી ઓક્સિજન પહોંચાડી રહ્યું છે, તો કોઈ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી રહ્યું છે. સમાજને આજે આવા જ લોકોની જરૂર છે, જેમની હિંમત અને જુસ્સાથી કોરોના જરૂર હારશે. शारदा जी और उनकी टीम ने ये बीड़ा उठाया है तो बहुत अच्छी बात है. हॉस्पिटल के भरोसे कितने दिन चलेंगे? हम यही चाहते हैं सेकंड लहर आई है, पेशेंट परेशान ना हो और सभी सुविधा उनको मिले. तो यहाँ पे कोई ले जाने वाला नहीं था. उनके घर में एक बेटी थी तो हमने उनका भी सहयोग करके उनकी बॉडी भी NBS तक पहुँचाई. हमारी उम्मीद सामाजिक संस्था ने जरूरतमंद परिवारों को राशन वितरित किया है और आगे भी करते रहेंगे. हमने अपनी इंडस्ट्रीज में जो ऑक्सीजन कन्वर्जन करते हैं, जो स्टोरेज करते हैं, उनसे बात करके 10,000 लीटर आज जिला गुड़गांव को देने का उनको वादा किया. કોરોનાના આ સંકટમાં માનવતાની જ્યોત પ્રજ્વલિત છે. માનવતા ધર્મ બની ગયો છે અને લોકો માનવતાના નામ પર ફરજ નિભાવી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો પોતાના સ્વજનોને ખભો આપવા પણ તૈયાર નથી, ત્યાં કોરોના કાળના દેવદૂત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાવી રહ્યા છે. કોઈએ પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી દીધી, કોઈએ પોતાના સ્તરે ક્વોરન્ટાઇન સેન્ટર બનાવ્યો, કોઈએ ઓક્સિજન બેંક બનાવી લોકોની જિંદગી બચાવવાનું મિશન ઉપાડ્યું, કોઈ ઘરે ઘરે જઈ ખાવાનું પહોંચાડી રહ્યું છે, કોઈ પોલીસ કર્મીઓને માસ્ક અને ફેસ ગાર્ડ આપી રહ્યા છે, કોઈ એક એક શ્વાસ માટે તડપતા દર્દીઓને પ્રાણવાયુ આપી પ્રાણ બચાવી રહ્યું છે. આજે અમે તમને કોરોનાના તે સુપર હીરો સાથે મુલાકાત કરાવીશું જે આફતકાળમાં લોકોની મદદ કરી રહ્યા છે, પોતાનું બધું દાવ પર લગાવી માનવતાનો ધર્મ નિભાવી રહ્યા છે. તો ચાલો સૌથી પહેલા તમને લઈ જઈએ જોધપુર. માનવતાના અસલી નાયક જોધપુર, રાજસ્થાન. રાજસ્થાનના જોધપુરમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં જોધપુર જિલ્લામાં કોરોનાના 1924 નવા કેસ સામે આવ્યા છે. પણ સંકટના આ સમયમાં કેટલાક લેભાગુ એમ્બ્યુલન્સ ચાલક કોરોનાના પીડિતોને હોસ્પિટલ પહોંચાડવા અને મૃતદેહોને સ્મશાન ઘાટ સુધી પહોંચાડવા માટે મન ફાવે તેમ રકમ માંગી રહ્યા છે. મંડોક વિસ્તારમાં આદિત્યસિંહે લોકોની આ પીડા સમજી અને પોતાની લાખોની કિંમતની 2 કારોને માનવતાની સેવામાં લગાવી દીધી. આદિત્યસિંહ પોતાના દોસ્તો સાથે મળીને આ કામ શરૂ કર્યું છે અને જ્યાંથી પણ તેમને કોલ આવે છે અને કોરોના સંક્રમિતોને હોસ્પિટલ પહોંચાડવા અને મૃતદેહોને સ્મશાન ઘાટ પહોંચાડવા માટે કહેવામાં આવે છે તેમને, તેઓ અને તેમના દોસ્ત પોતાની કાર લઈને નીકળી પડે છે અને અંતિમ સંસ્કાર પણ કરાવે છે. अंतिम संस्कार में हम लोग भागीदारी निभा रहे हैं. जिस परिवार में जैसे
कोई होता है, जैसे कोई किराएदार होता है, जैसे हमारे परसों यहाँ पे नज़दीक में सुतार फैमिली थी, तो किराएदार थे, उनके यहाँ पे कोई ले जाने वाला नहीं था, उनके घर में एक बेटी थी, तो हमने उनका भी सहयोग करके उनकी बॉडी भी MDS तक पहुँचाई थी। તો બીજી તરફ જોધપુરની સમાજ સેવિકા શારદા ચૌધરીએ સંકટના સમયમાં માનવ સેવા કરવાનું બીડું ઉપાડ્યું અને જોધપુરના જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલયના જૂના બિલ્ડિંગમાં 200 બેડ લગાવી ક્વોરન્ટાઇન સેન્ટર તૈયાર કરી દીધું. અહીં દાખલ દર્દીઓ માટે 24 કલાક ભોજનની વ્યવસ્થા પણ પોતાના સ્તરે શરૂ કરી. हम यही चाहते हैं सेकंड लहर आई है, पेशेंट परेशान ना हो और सभी सुविधा उनको मिले। कोशिश यही करेंगे, कलेक्टर साहब, निगम आयुक्त, JD आयुक्त, सभी ये चाहते हैं भाई इनको पूरी फैसिलिटी मिले। कोशिश हम यही करेंगे, उनको दवाई, डॉक्टर, नर्स, ऑक्सीजन की भी कोशिश कर रहे हैं। देखो बाकी यहाँ बेड पूरे, खाने की पूरी व्यवस्था है। શ્વાસ આપતો શીખ સમાજ, મુંબઈ, મહારાષ્ટ્ર. હોસ્પિટલથી લઈને ઘરોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ઓક્સિજન માટે તડપી રહ્યા છે, પણ કોરોના સામે ઝઝૂમતા લોકો પાસેથી શ્વાસોના સોદાગર ઓક્સિજન માટે મોં માંગ્યા રૂપિયા વસૂલી રહ્યા છે. કાળાબજારીઓએ આ આફતને અવસર માની લીધો છે. સરકાર પૂરી તાકાત લગાવી રહી છે જેથી જરૂરિયાતમંદો સુધી ઓક્સિજન પહોંચાડી શકાય અને કાળાબજારીઓ પર લગામ લગાવી શકાય. છતાં પણ સમાજનો સાથ જરૂરી છે, માટે મુંબઈમાં શીખ સમાજના લોકોએ અભિયાન ચાલુ કર્યું અને લોકો સુધી ઓક્સિજન પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું. એક કોલ સેન્ટર બનાવવામાં આવ્યું, જેના પર ફોન આવતા જ એક ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે રવાના થાય છે. એટલું જ નહીં, લોકો અહીં આવી પણ નાના મોટા ઓક્સિજન સિલિન્ડર લઈ જઈ શકે છે. मैं शुरुआत तो 10 सिलेंडर से की थी, मगर देखा कि अगले दिन बहुत सारा डिमांड आ रहा है, कौन कॉल्स आ रहे हैं, तो हमने एक मैसेज वायरल किया कि यहाँ पे आपको 24 आवर्स फ्री ऑफ कॉस्ट गैस सिलेंडर्स मिल रहे हैं. तो वो वायरल ऐसा हुआ कि हमें स्कैरसिटी चालू किया. फिर हम लोगों ने थोड़ा सा हेल्पिंग हैंड लेके, तो अब हमारे पास अभी ऑलमोस्ट 60 to 70 सिलेंडर्स हैं और ऑलमोस्ट हमारे पास सरप्लस स्टॉक है जो हम पब्लिक की सेवा में लगाए हुए हैं. मुझे मेरे सिस्टर के लिए चाहिए था सिलेंडर, बाहर कहीं भी अवेलेबल नहीं हो रहा था, तो मेरे एक फ्रेंड ने मुझे इनका नंबर दिया, सिख कम्युनिटी का. तब मैंने उन्हें जैसे ही कॉल किया, उन्होंने बोला कि बस आप आ जाइए, रिपोर्ट वगैरह लेके, डॉक्टर का प्रिस्क्रिप्शन लेके, और हम आपको प्रोवाइड कर देंगे. વિના મૂલ્યે ઓક્સિજન સિલિન્ડર, ગુરુગ્રામ, હરિયાણા. દેશના મોટાભાગના રાજ્યોમાં ઓક્સિજનની સપ્લાયને લઈને હાહાકાર છે. ત્યારે અહીં માનેસરની એક કંપનીએ ઓક્સિજનની અછતને દૂર કરવા માટે મફતમાં ઓક્સિજન સિલિન્ડર આપવાનું અને રિફિલિંગ કરવાનું કામ શરૂ કર્યું છે. આ કંપનીના પ્લાન્ટથી 10,000 લીટર ઓક્સિજન ગેસની સપ્લાય જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે દિલ્હીના કોરોનાના દર્દીઓને પણ આપવામાં આવી રહી છે. સ્ટાર સ્પેશિયલ એર ગેસ કંપની દર્દીના કેસની વિગતો જોઈ જ ઓક્સિજન આપે છે અને રિફિલિંગ કરે છે. हमने अपनी इंडस्ट्रीज़ में जो ऑक्सीजन कन्वर्जन करते हैं, जो स्टोरेज से करते हैं, उनसे बात करके 10,000 लीटर आज जिला गुड़गांव को देने का उनको वादा किया और डीसी साहब को हमने बोल दिया कि आप डिस्ट्रीब्यूशन अपने हिसाब से कर लीजिए, क्योंकि सभी को व्यवस्थित तरीके से ऑक्सीजन मिलनी चाहिए. जिंदगी बचावता कोरोना वॉरियर जम्मू. આ છે જમ્મુના રહેવાસી સોમનાથ ડબગોત્રા, જે ડબગોત્રા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ છે, જેમને મહામારી સામે લડી રહેલા લોકોની જિંદગી બચાવવાનું બીડું ઝડપ્યું છે. તેઓ 24 કલાક એમ્બ્યુલન્સ લઈને તૈયાર રહે છે. જેવો કોઈ જરૂરિયાતમંદનો કોલ આવે છે, ઓક્સિજન સિલિન્ડર લઈને નીકળી પડે છે. અમે જ્યારે તેમની વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમને જમ્મુ પાસેના નાનકનગર વિસ્તારમાંથી કોલ આવ્યો કે એક મજૂર બીમાર છે, તેને કોરોનાના લક્ષણ છે. એટલું જ નહીં, ઓક્સિજન લેવલ ઓછું છે. ત્યારબાદ સોમનાથ પોતાની ગાડી લઈને નીકળી પડ્યા અને દર્દીને ઓક્સિજનવાળી ગાડીમાં બેસાડ્યા અને તુરંત જ ઓક્સિજન ચાલુ કર્યો. देश भर में कोरोना के मामले लगातार बढ़ रहे हैं. जम्मू कश्मीर में भी ऐसे कई मामले लगातार आ रहे हैं. एक NGO है डबगोत्रा चैरिटेबल ट्रस्ट, ये सही में कोरोना वॉरियर हैं जो गाड़ी में ऑक्सीजन लेकर लोगों की मदद के लिए घर से निकलते हैं. कोई भी कॉल इनको आती है
उस कॉल के ऊपर ये तुरंत पहुंचते हैं। अभी एक पेशेंट जो यहाँ ये नानक नगर इलाके में ये व्यक्ति काम करता था घर में, और इसमें थोड़े सिम्टम पाए गए थे कि शायद पॉजिटिव हो सकता है, लेकिन ऑक्सीजन बहुत कम हो रही थी, तो उन्होंने कॉल की है। अब इस गाड़ी में डबगोत्रा जो चैरिटेबल के ट्रस्ट के जो यहाँ पर खुद ये इंचार्ज हैं, ये ऑक्सीजन सिलेंडर लेकर उनके साथ पहुँचे हैं। 2 बजे 3 बजे जब भी किसी को जरूरत पड़े, ऑक्सीजन की पड़े, एम्बुलेंस की पड़े, या और कहीं हम उनके काम आ जाए, हम पूरी जरूरत उनकी पूरी करते हैं। घरे घरे પહોંચાડી રહ્યા છે ભોજન દિલ્હી। કોરોના પીડિતો, તેમના પરિવારજનો અને ગરીબો માટે અત્યારે ભોજનની વ્યવસ્થા જરૂરી છે, ત્યારે જરૂરિયાતમંદો સુધી ભોજન પહોંચાડવાની જવાબદારી ઉપાડી છે દિલ્હી ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ, જેઓ માસ્ક અને ફેસ શિલ્ડ પહેરીને ખાવાનું તૈયાર કરે છે। ભોજનને વ્યવસ્થિત પેક કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું કામ કરે છે। એટલું જ નહીં, ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરે છે। दिल्ली में लॉकडाउन का दूसरा हफ्ता चल रहा है। ऐसे में जरूरतमंदों के लिए जगह जगह से हाथ आ रहे हैं, मदद मिल रही है। इस वक्त हम शाहदरा में मौजूद हैं, जहां पर चल रही है दिल्ली बीजेपी की युवा मोर्चा की रसोई, जहां फिलहाल आप देख रहे हैं कि दिन का खाना पैक हो रहा है। वासु रोकर जी हमारे साथ यहाँ पर मौजूद हैं, जो कि प्रेसिडेंट है। सर, क्या आप लोगों की मुहिम है, कैसे आप ये खाना वगैरह लोगों तक पहुंचा रहे हैं? दिल्ली युवा मोर्चा का एकमात्र लक्ष्य है, जो कोरोना पॉजिटिव लोग हैं और उनके परिवार जो होम आइसोलेटेड है, हमारे इस रसोई के माध्यम से हम उनको फ्री ऑफ कॉस्ट भोजन प्रोवाइड कर रहे हैं। दिल्ली युवा मोर्चा ने इनिशिएटिव लिया है कि हम अपने अपने साथियों से मदद लेकर ऐसे सिलेंडर्स जो कोरोना पीड़ित परिवारों को ऑक्सीजन की जरूरत होती है, ऐसे सिलेंडर हम फ्री ऑफ कॉस्ट, हम 1 रुपया नहीं लेते, बस उनका एक आधार कार्ड लेते हैं, ताकि ये सिलेंडर पुनः जब वापस करें तो रिफिल होकर हम दोबारा किसी और की सहायता कर सकें। યુવા મોરચાની જેમ આ યુવતીઓ પણ લોકડાઉનમાં લોકોની મદદ કરી રહી છે। આઈટીઓ પાસે ઝૂંપડપટ્ટીમાં જઈ યુવતીઓ ગરીબ લોકોને નાસ્તો પૂરો પાડી રહી છે। लॉकडाउन का दूसरा हफ्ता है। ऐसे में कई लोग हैं जिनके पास काम नहीं है, काम बंद पड़ा है। तो यहाँ देखिए यंगस्टर्स की टीम है जो लोगों की मदद करने के लिए आई हुई है। आईटीओ के पास ये स्लम एरिया है जहाँ पर हम फिलहाल आए हैं, और आप यहाँ पर देख रहे हैं कि किट्स जो है वो दिए जा रहे हैं। नेहा भी यहाँ पर हमारे साथ है। नेहा, किस लिए दिमाग में आया और क्या आप लोग अभी मदद कर रहे हैं? जी, अभी तो हम ब्रेकफास्ट है, यहाँ पे एक ब्रेड है, हमारे पास दूध की थैली है, रस्क है, और उसके साथ शीर माल है, बंद होता है एक। तो हम यहाँ पर बहुत दिनों से आ रहे हैं, वैसे काफी दिन हो गए। ये लीजिए, आप लेते रहिए। काफी दिन हो गए हमें यहाँ पर आते हुए। पहले राशन की किट हमने डिस्ट्रीब्यूट करी थी यहाँ पे, फिर उसके बाद सब्जियों की किट डिस्ट्रीब्यूट करी थी। तो एक ब्रेकफास्ट टाइप का है, जो बच्चे बहुत हैं यहाँ पर, ये उन लोगों के लिए है। अब આજ તે લોકો છે જેમના કારણે ભારત કોરોના સામેની જંગ જીતવાનો હુંકાર ભરી રહ્યું છે। આજ તે લોકો છે જેમની હિંમતથી લોકોને પ્રાણવાયુ મળી રહ્યો છે। આજ તે લોકો છે જે દેવદૂત બનીને આ સંકટ સમયમાં જરૂરિયાતમંદોની કરી રહ્યા છે મદદ। હાલમાં ભારતને આવા જ લોકોની જરૂર છે, જેમના દમ પર કોરોના સામેની જંગ જીતી જવાય। સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।